ઈશ્વરની મારા ઉપર કૃપા અને આશીર્વાદ રહ્યા છે કે દરેક સારા કામમાં હું ક્યાંક નિમિત્ત બનતો આવ્યો છું અથવા મને એમાં સહભાગી થવાનું મળ્યું છે। જીપીએમસી એક્ટની પણ નાની મોટી સ્પષ્ટતાઓ જે બાકી હશે એમાં ક્યાંક ને ક્યાંક મારું નામ આવ્યું અને હું નિમિત્ત બન્યો છું એનો મને આનંદ છે અને ભગવાનની કૃપા છે। જીપીએમસી એક્ટની કલમ મુજબ એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ કોર્પોરેટરે આરએમસીની મિટિંગ કોર્પોરેશનની મિટિંગમાં 3 મહિનામાં ગેરહાજર રહેવાનું હોતું નથી। હું નિયમ અનુસાર સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં હાજર જ રહ્યો છું, મારી 3 મહિનાની ગેરહાજરી થતી જ નથી। અને ખાસ ઉલ્લેખનીય છે કે જ્યારે હું 20મીએ જનરલ બોર્ડ હતું ને 19મીએ મેં અહીંયા કોર્પોરેશનમાં બધા જ મેયરશ્રીની ચેમ્બરમાં મેયરશ્રી નૈનાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ, રાજકોટ ભાજપના શહેર અધ્યક્ષ શ્રી માધવભાઈ, મનીષભાઈ રાડિયા અને લીલુબેન જાદવ આ બધા અને સેક્રેટરી પોતાની સાથે મિટિંગ કરેલી હતી અને એમાં બહુ સ્વયં સ્પષ્ટ રીતે અભ્યાસ બહાર આવતો હતો કે આરએમસીમાં કોર્પોરેશન મિટિંગ એવું જીપીએમસી એક્ટમાં લખ્યું છે જેમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગનો પણ સમાવેશ થાય। એટલે મારા કોઈ નિયમ ભંગનો પ્રશ્ન જ નથી, હું હંમેશા કાર્યરત રહ્યો છું। અને સેક્રેટરીને કદાચ કોઈ એવું માર્ગદર્શન આપ્યું હશે કે ભાઈ તમારે પત્ર લખીને કમિશનરને જાણ કરવી જોઈએ, માટે એમણે પત્ર લખ્યો હોય આવું મારું સ્પષ્ટ માનવાનું છે।